ઓ મને વાન હેલો બેબી, શું કરો? જમી લીધું? 2 મિનિટ હો, પછી હું તને પછી ફોન કરું. હેલો હલો સીઆઈડી ઓય લાશ પડી હ. લાસ બોલો બોલો, શું પ્રોબ્લેમ છે? લાસ છે એમને જીવે છે? એવું? લાશ થોડી જીવતી હોય, લાશ મળેલી હોય ને. હા આવો ભાઈ, આપણે પાછળ કઈ સાઈડ? મને હું ભૂલી ગયો. પાછળ આવો તમે. એ આપણને ખબર નહીં કઈ ચોકડી ને કઈ પાછળ આવો હેડો. આપણે સાઈડમાં હો ને. હા હું ભૂલી ગયો. સાહેબ કે સાહેબ? સાહેબ એ તો જતા રહ્યા. આય રહ્યો એટલે મતલબ ખાઈને તમે આયા હો એમ ને? હા બસ. ક્યાં સાહેબ જતા રે? ના હોય. અચ્છા આ કઈ ગયા ને? એ ઉભો થાય. એટલે એસીબી પદ્મન, તમે એસીબી પદ્મન, એસીબી પ્રાદ્યુમન. સોરી સાહેબ, ઓળખતે નહીં હો? સોરી. દયા બસ શાંતિ. हाँ शांति ना सस्पेंड कर दूंगा. સોરી સાહેબ, ભૂલો ગઈ. सूट नहीं અરે તમે કાળું સૂટ પહેરો ભાઈ, આજે કલર પેલા લગન જેવું પહેરીને આવ્યો યાર, પછી કઈ ખબર પડે? હું ડાયરેક્ટ લગન માંથી જ આવ્યો તો. હા સર, કેસ આવ્યો તો કઈ ફોન ના કેસ ગાડી નહીં. લઈને જતો હું. એક શૂટિંગ આવતો હતો, ક્લાયન્ટ નો ફોન આવ્યો તો. કઈ ક્લાયન્ટ નો ફોન આવ્યો તો કે કોક થઈ ગયો તો મેં આવી ગયો. લગન માંથી ડાયરેક્ટ ભાગી આવ્યો. ખાવાય નહીં એટલે બિરયાની મસ્ત વિચાર્યું. તમે? હા સર જમીન આવો, અમે અંબાડી લેવાનું બદલે. એ ક્લાયન્ટ નો ફોન આવ્યો, ચૂપ રે. હું ના બોલ, કાળો મોટા પેલો સાહેબ કાઢી મેલ છે નોકરી, ઊંચા વાતે બોલાય. સાહેબ સાહેબ ઘોડો તૈયાર જ હોય. સાહેબ પેલા ક્લાયન્ટ ને વાત કરે આપણે. વાત કરો જલ્દી. લાસ્ટ કેવી રીતના જીવો? એ સોરી, મરી ગઈ એમ ને, એટલે ફોન કર્યો. ઓકે હા લે હું વાત કરું. હું નતો કરતો. હા કઈ બાજુ? ના સર ના વાત નહીં કરે, હું વાત કરું. હું નહીં સાહેબ હોય. તમે હા બોલો હા બધા બોલો. એ હા પાછળ કેરે આવો આના પાછળ. બરોબર, પાછળની સાઈડ હાલ જ મારી ટીમને લઈને આવું છું તાત્કાલિક ધોરણે. હવે જોઈ લે લાસ્ટ કઈ ટ્રેક. ના લાસ્ટ ના જોઈ જ લે. આવું હું હાલ જ કેસ બનાવી દો. ના મારો ફોન. વાત કરજો. હેલો ફોન રાખ નહીં લઈને આવજો. આઈફોન વાપરો. હેલો 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 ચાવલ છે તું બતાય. એટલે બાબા હવે 2 મિનિટ તો ઉભો રે. હા અવાજ આવ્યો, બોલો. હા આ પાછળની શેરીમાં મેચ થયું છે. કેટલી ઉંમર હતી? ઉંમર નહીં ખબર? અરે સાહેબ તો અમે જ છીએ ને, સીઆઈડી માંથી જ છીએ. અરે સોરી આઈએ હા વાંધો નહીં સોરી. સાહેબ ની ઘરના હાથે ચલો સિરિયસ થઈ જાઓ, લાશ આવી છે. કઈ બાજુ? તું સાહેબી, હું સાહેબ. આમાં સોરી સાહેબ. કઈ બાજુ કેસ આવ્યો? જુનાગઢ. ફોનમાં તમે વાત કરી, તમને ખબર નહીં હોય? પાછલી શેરીમાં કેસ આવ્યો. 2 શેરી ના બોલ, હું ફાસ્ટ ના બોલો. સસ્પેન્ડ ના કરતા. ગોળી જ મારી દે. એન્કાઉન્ટર. ઠંડુ રાખો બસ ચાલો વાંધો નહીં. સર તમે જમી લેશો પેલા? ખાઈને જ આવ્યો. ના સર તમે ખાઈને આવ્યો, ચૂપ રે કર. ના બોલ, સોરી એકલો કેસ સોલ્વ કરી દો. નહીં આવું જ નહીં મારે. જો ઘરે ભાગી દે. નહીં આવું જા આગો રે સર ના હમું સોરી. આ નવી ઘર લેતા જા. મારી લો મારું નહીં માનો. ચલો ચલો સર આપણે ટીમ ટીમટાવાનો છે સાહેબ. આપણે કઈ બાજુ કેસ છે? આ બાજુ ગુલી ગલીમાં. અરે પણ ત્યાં તો બધા ગુંડાઓ જતા રહ્યા છે. બધું મૂકો સર. બોમ્બ લીધો જ છે, પાછળ જ છે બોમ્બ. તો પડી ઉપર ના પડતો પટ્ટી જેવો માણસ છે. પટ્ટી જેવો સાહેબ. ઘર નંબર મારી. હા સર. સર પેલાનો ફોન આવો. જલ્દી ચલો જલ્દી ચલો. એજન્ટના ફોન આવ્યો. ચલો ચાલો લડી લે. એકલો કેસ લડી લે. લે ઘર નંબર. શું આવી ગયું આટલો? શું આવી ગયું?
હું તે ધોવાનું આવ્યું હા નહીં આવતું ચલો કેસ આવી ગયો સર પાછળ એ લાસ આગો રહેજો તું ચાલ લઈ લે જા નહીં કરવું મારે જા આજ બધા કેમ કહે લે સર વાટતો ના બોલો ઘર નહીં જોતી તો વાલો લાસ ચમ મરી ગયો સર લકીના કકડા ઉઠી જા સર આને સબુલા એ તારો કો ભાઈ મસ્તી ને આપણો ચેક કરવા સર લકીના કકડા લે છે સાહેબ મોબાઈલ મળ્યો 1500 આવતી આઈફોન લાખ રૂપિયા આવશે નાવજે લે તું કલાક કરે ખાલો કોઈ જોડાઈ ગયા એવિડન્સ આમાં આપણા હલવાઈ જશે એવડી કહું સર ખિસામ નહીં એક્ઝામ ચેક કરી દે દયા લખી નહીં આ ગોજા દયા ચોક્કાડ કોક નહીં લાયો તો હું લાયો હી અને માર્ક ચોહી કરશું હવે ભૂલી ગયો ભાઈ સર વેજ માપી લો લે દાદા હે વેજ માપી લો એટલે આને માં પહેલે તું શું છો અભી બીસો કે શું એ તું ચમ રોલતા હવો વાલો તા મારો મિત્ર આયુષ્માન મરી ગયો તો એના આગળ તું કેમ ના ગયો બેવા માટે ખોલજી બોલજી ના ના સાહેબ તો બહુ બે દયા બોલ એ દયા બોલ ના બોલ દે એટલે હું સાહેબ જોજો પેલો કાઢ્યો અભિજીત હે અભિજીત કાઢ્યો તો જો આવ્યો છે ફાયરિંગ કરવો તો બે ઉઠાર શાબાશ જોજો પેલો કયો હા અભિજીત આવશે અરે હાથ બદલાઈ ગયો અભિજીત ટક ગયો છે અભિજીત અભિજીત તો લોચો સાહેબ તમ દેખાતો નહીં અરે સાહેબ બરોબર શું કરે છે તું હું આટલો દેખાય મને તું સાહેબ હું સાહેબ રેકોર્ડ બેવું સાહેબ તમારે બેવું નવ બાર હટ બોમ્બ મારી દીધો મારું મગજ બહુ ગરમ હતું તાત્કાલિક ખબર પડે નહીં હું શોર્ટ આ તો પડી ગયો તું સાહેબ એ સજ્જે કોને ભૂલ નથી મદદ નથી નહીં વાગ્યું નહીં નહીં વાગ્યો આ લાસ્ટનું કોક તો કરવું જ પડશે હવે શું કરીએ તમે કોઈ લેબમાં લઈ જઈએ સી બાજુ એ હા સર ફોન ચમ વાગે તારો એ તો એમને બોલે દયા એ દયા મને લેબમાં લઈ લો હા દયા લેબમાં અભિજીત હા. લેબમાં લઈ લો કઈ બાજુ ખબર નહીં 500 રૂપિયા કટ હાજરી માર દે 500 કટ સર વા ખિસ્સામાંથી પણ એવું બોલે એવિડન્સ લઈ લઈએ તો સર હવે લક્ષ્મી આવતી આને કાઢો કે યાર આને કઈ ખબર પડતી નહીં આજે લાયા તું એ વર્ષોથી કામ કરે તો લેબ ની ખબર નહીં ઈ નહીં લાસ્ટનો ફોન ચોરી થઈ ગયો દયા સર આ દોડાને લીધો તો નસ બંધ નહીં થઈ સાહેબ આની ઉપર હે ને આનો લેબમાં લઈ લે પછી કેસે તો બોલી જ છે એવું કરવા અભિજીત હા સર ઉપાડી લો હા 1 મિનિટ હા સર ફોન ચોરી થયો આપણો રાખો સાહેબ મરનું મોત તારા બીજા બધા મને તારી ઉપર વધારે શક સાહેબ આનો ફોન આ રહ્યો મારી નાખો ના બેન ચોર્યું કરે આરો તો યાર દરવાજા તોડવામાં મારે મને મારે મરી ગયો સર તમે ફોન આપ્યો તો મને રાખવા રાખવાનો તો આપ્યો ઓય મુકાયો એવિડન્સ હતો એવિડન્સ હતો તે ગાડી દીધો પગ આવી જાય તે પગ આજે અંદર અંદર માં ચોર્યું કરી ઈનો ફોન હતો આપણો હતો એ તો મરી ગયો અને કાઢીને લઈ લીધો એવું કરવાનું દયા દયા હા બેરો થઈ ગઈ એટલે આને મેં ટેસ્ટિંગ કરતો હતો હું ટેસ્ટિંગ કરતો હતો ઓને લઈ લો લેબમાં સાહેબ આના કોને લે ટેસ્ટિંગમાં હમણાં કરી દીધી કરાવવા જ પડશે જે કરું જલ્દી કરો બધું હું આવે જા હવે જા હા હું બોલે ને 500 કાપ ઓય કાપ કાપ સાહેબ ગરીબ છું હું છો કોઈ ના નુખાય આ ભાડાનો શર્ટ સ્વેટર શું કહેવાય કોટ પહેરીને આવ્યો તો આપ્યો કાઢો 2 દાડા વારે 48 કલાક ઓને લઈ લો આપણી ઓફિસ ચલો શું ઊંઘાડશો એને ગાદલામાં લઈ લો મરેલા મોતને ન ઊંઘાડાય ઉગાડાય લઈ લો પકડો ચલો દયા તું ના ઉપાડ હા સાહેબ સિરિયસ કેસ એ તું પેલા ખુરચી મૂકીને આય સર આપણી જ છે આપણી જ છે પણ મૂક્યાવાની જેની લીધી હોય એની
હું કીધું સર રૂમાલ ઘણી વાર લઈ લઉં દયા તા ચશ્મા રહી જાય સર ઓ થેન્ક યુ ના રૂમાલ રહેવા દે મરેલા માણસ ઉપર રૂમાલ હોવો જોઈએ સર જરૂરી ઉપાડવાનો હા ઉપાડ લે એકલો ઉપાડજો આમ તો મારો વાઘ વાગે વાગ તને કોને દયા જમવાનું બતાવ્યો? બહુ તાકાત છે લાસ્ટ વખતે ઓ રૂમાલ રહી ગયો તો સર એક ચપ્પલ તમે લાવો ને એક તું જાય તરનું દયા. ચપ્પલ લાવો જા. ચંપલ પકડ ભાઈ મારે ઈ જાતો એ દયા ચપ્પલ પકડ પકડો બધું સરના મસ્તી ના કર સરના મસ્તી ના કર સર 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 વાગી નહીં સર સરનો જોયા ચપ્પલ લઈ લો ચપ્પલ સર કેસ છે સર અરવાનો કેસ આ ચપ્પલ જોઈ યાર પડે એ પહેર્યા તો હે પણ સારું સર જલ્દી તું કાઢ મોટો સર શાંતિ જાળવે દયા ચંપલ ઉપાડી લે દયા હા ચપ્પલ સોરી લાસ્ટના ચપ્પલ ઉપાડતા નહીં શરમ નહીં સર મને આવતી કહો આપણી ઓફિસે લઈ લો ફટાફટ તમે આગળ આવો કે હું તો ઉપાડી લઉં એટલે તું ધક્કા કોને મારે બોલાય મારી ઘર રક્ષા સર રક્ષા ભૂલ થઈ ગઈ સસ્પેન્ડ કરી દઈએ હમણાં પાછળથી કોઈ ગોળી મારી દેશે અમને એ તો મેં બે બાજુ સાચી બે વાંધો બાજુ. નહીં, હેડો ચાલો. મીઠાઈ હો થોડી થોડી કાઢી નાખજી દયા તો બહુ હું બોલી હો પગાર કપાઈ જાય બધું આપણી ઓફિસ કેટલા આ બધી બાજુ લાશ અભિજીત એ અભિજીત હા સર આમને સાહેબની જગ્યાએ બેસી ગયો તું કોઈ છે નહીં સર સર બે ગયા સર દયાભાઈ દયાભાઈ તમે આમ આગળ સાહેબ ને દયાભાઈ રૂમાલ દયાભાઈ રૂમાલ આ બાંધ બાંધ લાશ ના વાથે રૂમાલ નાખી દો સર આજે મારી સર આગળ બેસજો સર આગળ બેસજો તું સાહેબી સર તમે સર બેસજો તું બે દયાભાઈ હોય બેસજો આટલો પેલી ખુરશી આવે ને ટેબલ અહીંયા પડશો ના આ મારી બહુ મસ્તી કરો સર બેસજો બે ને હવે દાળા પાણી ભરાઈ રહ્યા ઈ કોના સર આપણે રોવાન નહીં આવતું તો આપણો માણસ નહીં બે બે જ આટલો બે જ હોય આગળ વાત કરી હવે લાસ્ટનું આપણે શું સર ના સમજાવું બે જ હોય હા ભાઈ લાસ્ટનું આપણે શું તારા માથામાં બી એવું આમાં ગરી જાય છે અંદર હું એવું હોય બે નથી મારજે આટલો સર 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 લાસ્ટનું શું કરશો દયા પંચો કાપવાના બહુ અમુક બોલતો થઈ ગયો આપી નાખ. ભગવાનનો રોમ જોઈ રહ્યો ધોળા દાડા પૈસા નીકળાય ને મારા અમે જોઈએ આવીએ તમે તો વધારે તો હતી અલા, ઘરે જા. એ નહીં લીધા બોલ બે કે ભાઈ બોલ પણ બોલ સાંભળું જ છું હું ના બોલો હું કહું હવે હા આ લાસ્ટનું આપણે હવાર રાખીએ આનું બધું કરવું પડે છે સવારે એમ આના ફેમિલી કોને આના પપ્પા કોને આના મમ્મી કોને સર ડબલ્યુ જોવો નહીં ડબલું જોતું તો તું જાઉં ત્યાં અત્યારે નીકળ હાથનું જા. ત્યાં જા એટલી કઈ ડિગ્રી નહીં લીધી હોય. હા તો શાંતિ જાળવો આનું હું કહું સવારે ભેગા થઈએ કરીએ ચલો સર અત્યારે મેકી ના જાય લાસ્ટ હા તો તું ચોકી કર મોસમી દેખાવ તમારે દેખાયું છે? 1000 રૂપિયા મળી જશે તને સાહેબ ના તરફ રાતનો 6000 પગાર હોવા ઓમાંથી જ કાપી લેજે એમાં સાહેબ એ સાહેબ સાહેબ એ સાહેબ 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 આને પાણી નહીં પીવા પડે મરેલા માણસનો મરેલો પાણી પીવા ઉપર નાખવું હોય તાજી રહીને લાસ્ટ એ લાસ્ટ તો તાજી જ રહેશે ઓમાંથી કોક ઊંઘાડજે ચલો આવો હું લાવું કેન્સર ને રૂંબુ એવું મોકલાવું ઘેર જઈને ચલે ત્યારે દયા ઘેર દયા આપણે હોઈ ગઈએ ચોકી કરશે દયા આપડે સર હું તને હું કહું. બંગલે જતા રહીને મસ્ત હોઈએ હવે હું તને કહું ખબર તને ખબર એને ચોકી કરવા દઈએ આપણે બે જઈને હોઈ જઈએ સવારે આવશું મોડા તો સુધી ભલે બેસતો હોય જય માતા ના 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 સવાર નહીં આવો કાલ રાતનું જ રાખો દિવસે ટ્રાફિક થઈ જાય સવારનું કોઈ જોવે રાતનું કોઈ જોવે ના કાલે રાતે આપણે આવીએ શાંતિથી કરીએ એ ચોકી કરજો મારો રંગ જોઈ રહ્યો ચોકી તમે કરજે ગાડી ઊંધી મારશે તમે જાઓ ને એટલે તમે ગાડીમાં જતા નહીં હેડીને જતો કૂતરો કરી છે જો ભલા કરતું હોય હું મરી જવાનો અંગાત